વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા સત્યના વિજયની પદયાત્રા યોજતા પોલીસ દ્વારા અગ્રણીઓ કાર્યકરોની અટકાયત કરી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધના ઈડીના કેસને રદ કરવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આ ચુકાદાને સત્યની જીત ગણાવી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિજયોત્સવ સ્વરૂપે સત્યના વિજયની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમેવ જયતેના નાદ સાથે જિલ્લા કોંગ્રેસે પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો નિર્ધારિત કાર્યક્રમ કરવા જતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી હતી, જેને લઈને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર દ્વારા રોષ ઠાલવ્યો હતો. જે પ્રકારે દિલ્હીની રાહુલ સ્ક્વોડ દ્વારા આદરણીય સોનિયાજી અને રાહુલજી ઉપર જે રીતે સરકાર ઈડીનો ઉપયોગ કરીને રાહુલજી અને સોનિયાજી પર ખોટા જે કેસો કર્યા એ ખોટા કેસો કોર્ટે ઝાટકની કાઢીને એ દૂર કર્યા છે અને ઈડીની ઝાટકની કાઢી છે ને આવી રાજકીય કિન્નાખોરી ના રાખવામાં આવે એ પ્રકારનો બંધ નામદાર કોર્ટે એમને નિર્દેશ કર્યો છે. ત્યારે આજે સત્યનો જય થયો છે. ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના તાનાશાહીની સામે ભારતીય જનતા પાર્ટીના એમની ઓફિસ સામે દેખાવો કરવા જઈ રહ્યા છે. પોલીસે આજે અમને ડિટેન કરી લીધા છે.